નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી માનવ જ્ઞાન સેશનમાં। તો આજે આપણે મહત્વપૂર્ણ ચર્ચા લઈને આવ્યા છીએ। જે મિત્રો લાંબા સમયથી ઉમેદવારોના મનમાં જે પ્રશ્નો ઉદ્ભવી રહ્યા હતા કે કેટલું મેરિટ રહેશે અને 2023-24ની ભરતી હતી એમાં કેવી પ્રોસેસ થયેલી હતી, એમાં પણ કેટલું મેરિટ રહેલું હતું। તો આજે તમે ટેટ 1 મેરિટ અને કટ ઓફ વિશ્લેષણ સાથે આંકડાકીય વિશ્લેષણ મેરિટની માહિતી આપણે લઈને આવ્યા છીએ। તો આજનો આ વિડીયો ખાસ મિત્રો અંત સુધી નિહાળશો એટલે તમને તમામ પ્રકારની અપડેટ મળી જશે। મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ખાસ મિત્રો ચેનલ ઉપર તમે નવા આવેલા હોશો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી નાખજો। બેલ આઇકન પ્રેસ નથી કર્યું, કરી નાખજો। ટેલિગ્રામ અને આપણું ખાસ મિત્રો વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું, વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન પણ કરી શકો છો। તો આજના વિગતવાર માહિતી આપણે જે આંકડાકીય વિશ્લેષણની માહિતી આપવા જઈ રહ્યા છીએ। તો તમામ ઉમેદવારો છે માહિતી અંત સુધી નિહાળશો જેથી તમને બધી જ માહિતી તમને વિગતવાર મળતી રહે। તો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળ્યું છે મેરિટ કટ ઓફ વિશ્લેષણ, જે મિત્રો 2026। હવે 2026ની ચર્ચા કરતાં પહેલાં 2023 અને 24 જે 24-25ની ભરતી ચાલી છે મિત્રો, પછી 23ની ભરતી અહીંયા તમને જોવા મળી રહ્યું છે, એની ઉપર આપણે વિગતવાર માહિતી આપવાનો છું। તો હાલ ફિલહાલ જે મોટી બમ્પર ભરતી 24,500ની મિત્રો ગઈ છે એના ઉપર ભરતી અને સાથે 5,000 જેવા ટેટ 1ના ઉમેદવારો જે એલિજિબલ હતા એ લોકો હાલ ફિલહાલ નોકરીઓ પણ કરી રહ્યા છે। તો એના માટે થઈને કેટલું મેરિટ કટ ઓફ રહેલું હતું અને જે હાલ ફિલહાલ જે ચર્ચા થઈ રહી છે એમાં કેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, કેટલી ભરતી આવવાની છે, એના ઉપર પણ પ્રોપર માહિતી આપીશું। મિત્રો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળ્યું છે કે 11,000 સીટ અને 10,825 ઉમેદવારો જોવા મળી રહ્યા છે કે આવા ઉમેદવારો છે એલિજિબલ છે કે 10,800ની આજુબાજુ અહીંયા ફોર્મ ફિલઅપ થયા છે। અને મિત્રો આમાં એવા પણ ઉમેદવારો છે જે વય મર્યાદાના કારણે બીજા અન્ય કારણોસર ભરતીમાંથી નીકળી જશે। પછી એવા પણ ઉમેદવારો હશે જે હાલ ફિલહાલ નોકરી કરી રહ્યા છે, જેમને એમનો મનપસંદ જિલ્લો લેવા થઈ અને ફરીવાર એ લોકો એલિજિબલ થયા છે। તો આવા અલગ અલગ પ્રશ્નો હોય છે, પરંતુ આમાં કોને નોકરી મળશે, શું પાસ બધાને નોકરી મળી જશે? તો મિત્રો એના ઉપર પણ થોડી ચર્ચા આપણે કરી, વિગતવાર માહિતી તમને આપી દઈએ। હવે વાત કરીએ કયા ટોપિક ઉપર આપણે થોડી ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। 11,000 સીટનો ભ્રમ જે ઉમેદવારોના મનમાં જે આપી દેવામાં આવ્યું છે કે તમને 11,000નો ભરતી તમને આપી દઈશું, અને ઉમેદવારો છે કંઈ ના કંઈ શાંત પણ થઈ ગયા છે। હવે આપણને ખબર છે કે જ્યાર સુધી ભરતી નથી આવતી ત્યાં સુધી ઉમેદવારો ગાંધીનગર આપણા મેસેજો પણ આવતા કે ગાંધીનગર જવાનું છે। તો ઘણા ઉમેદવારો ગાંધીનગરની કૂચ કરેલી છે, નિવેદનો આપેલા છે, આંદોલનો કેટલા ગાંધીનગરમાં કરેલા છે, જ્યારે અચાનક જ એક તમને કહેવામાં આવે કે 11,000ની ભરતીની જાહેરનામું તમને આપી દેવામાં આવ્યું છે, પરંતુ હવે કેટલી ભરતી આવે છે એ પણ એક મોટો પ્રશ્ન છે। તો હવે વાત કરીએ 2024નું વાસ્તવિક વિશ્લેષણ શું છે, 2026માં સુરક્ષિત કેટેગરી કઈ છે, મેરિટ માટે સંઘર્ષ અને સમાજ માટે ખાસ અપીલ શું છે, એની પણ તમામ અપડેટ, ઉમેદવારો માટે ખાસ અપીલ શું છે એની પણ તમને આજના વિડીયોની માહિતી આપી દઈશું। વાત કરીએ મિત્રો જે આવનારી જે ભરતી ગઈ છે એની થોડી ચર્ચા કરીએ। કેટેગરીની વાત કરીએ તો ઝાંખું દેખાવશું છે, ક્વોલિટી થોડો સુધારો કરી લેજો। સીટો છે, ઉમેદવારો કેટલા ટકા હતા મિત્રો? વાત કરીએ તો ઓપનમાં સીટો 55% હતી, પરંતુ ઉમેદવારોને 4% જ મળ્યા છે। અહીંયા તમે જોવા મળી રહ્યું છે કે ઉમેદવારો છે મિત્રો જલ્દી મળતા નથી, અને ઉમેદવારો નથી મળતા જેના કારણેથી અહીંયા આપણને એનું જે કેટલો તફાવત છે જોવા મળી રહ્યો છે। એસસીબીસીમાં 15% ઉમેદવારો, ત્યારે 58% જેટલા ઉમેદવારો હતા, એટલે કે એસસીબીસીમાં થોડું કોમ્પિટિશન વધુ જોવા મળે છે। એસસીમાં અહીંયા તમને જોવા મળ્યું છે 5.7% હતો, જ્યારે 18% જેટલા ઉમેદવારો છે એ જોવા મળી રહ્યા હતા। એવી જ રીતે મિત્રો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે થોડુંક એક કોષ્ટક તમને જોવા મળ્યું છે। એસસીબીસી 2024 ઉમેદવારો 58%ની આજુબાજુ આપણને જોવા મળી રહ્યા હતા, પરંતુ અન્ય ઉમેદવારોની વાત કરીએ તો 42% જેટલા ઉમેદવારો પણ જોવા હતા। તો કુલ ઉમેદવારોમાંથી 58% એસસીબીસીના હતા, પરંતુ સીટો માત્ર 15% જ મળી છે। અહીંયા તમને જોવા મળી રહ્યું છે આ એક વિશ્લેષણ છે મિત્રો 2024નું, એટલે કે 24-25ની ભરતીનું, જેમાં તમને જોવા મળ્યું છે કે જે ઉમેદવારો હતા એ 58% હતા, પરંતુ સીટો માત્ર 15% જ મળી હતી। એવું જ બીજું કોષ્ટક તમને જોવા મળ્યું છે એસસી
2024, જેમાં 19% ઉમેદવારો હતા, અન્ય ઉમેદવારો 81% હતા. કુલ ઉમેદવારો 18% હતા. અહીંયા તમને જોવા મળ્યું છે 18.6% હતા, જ્યારે એસસીના સીટો માત્ર 5.7% જ હતી. તો આવા જે આંકડાકીય વિશ્લેષણ ઉપર આપણને માહિતી મળી રહી છે. પરંતુ મિત્રો આ આંકડાકીય વિશ્લેષણ છે એ આપણે 24-25નું છે. એમાં મિત્રો આપણને 5,000ની ભરતી હતી. હવે આ ડબલ ભરતી છે મિત્રો, તો થોડું આપણને આમાં બેનિફિટ જોવા મળશે. હવે કયા ઉમેદવારોને આમાં વારો આવશે એની ઉપર થોડી આપણે વિગતવાર ચર્ચા કરી લઈએ. હવે મિત્રો તમને અહીંયા એક કોષ્ટક જોવા મળી રહ્યું છે, જેમાં જે ચિત્ર તમને જોવા મળ્યું છે એ કોઈ ગેમ નથી. તો મિત્રો આ ઉમેદવારોની એક વ્યથા છે કે કેટલા ઉમેદવારો આમાં એલિજિબલ થશે, આ ઉમેદવાર થશે, આ ઉમેદવાર થશે કે આ ઉમેદવાર થશે. હવે તમને તો લાગી રહ્યું છે કે આ કંઈક ગેમ છે. હવે આ કોષ્ટક મૂકવાનું કારણ એક બીજું પણ છે. હવે મિત્રો મેન એ છે કે હું એસસીમાંથી આવું છું, હું એસટીમાંથી આવું છું, હું SC/BCમાંથી આવું છું. ઘણા એવા ઉમેદવારો છું કે મારે આટલા ટકા થાય છે, મારું મેરિટ આટલું બને છે, આગળ મને મનપસંદ જિલ્લો મળશે કે નહીં. હા મિત્રો, આ પ્રશ્નો છે ઘણા ઉમેદવારોના મનમાં હોય છે. ઘણા ઉમેદવારો કમેન્ટ સેક્શનના માધ્યમમાં એ પણ જણાવતા હોય છે કે મારે આટલું મેરિટ બને છે, મારો વારો આવશે કે નહીં. હા મિત્રો, તમને થોડી બીજી માહિતી આપી દઉં કે અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે આ જે પોસ્ટર જોવા મળ્યા છે એ શાના છે. તો મિત્રો અહીંયા આપણને જે ભરતી 11,000ની જોવા મળી રહી છે, એ 11,000ની ભરતીની માહિતી જોતાં આપણને એવું લાગી રહ્યું છે કે અહીંયા તમામને મનપસંદ જિલ્લો છે મિત્રો મળવા પાત્ર રહેશે. જેવા કે તમે છો તો તમને પણ મનપસંદ જિલ્લો મળશે, તમે જે સિલેક્ટ કરો છો એ તમને મળશે. કેમ કે અહીંયા ઓલરેડી આપણને જગ્યાઓ છે વિભાગે જ આપી દીધી છે, જગ્યાઓ છે બમ્પર છે, ઉમેદવારો છે ઓછા છે, જેથી મનપસંદ તમને જિલ્લો છે એ મળવાના 100% ચાન્સ અહીંયા જોવા મળી જાય છે. મેરિટ બાબતે મિત્રો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મેરિટનો પણ આપણે અલગથી વિડીયો બનાવીશું, પરંતુ હાલ ફિલહાલ જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ એમાં મિત્રો મનપસંદ જિલ્લો તમામ ઉમેદવારોને મળશે. એટલે મનપસંદ જિલ્લો મળે છે એટલે તમે સમજી શકો છો કે તમારું મેરિટ કેટલું જશે. તો કોઈ પણ ઉમેદવારોને ચિંતા કરવાની જરૂર નથી. જે ઉમેદવારો ઇલિજિબલ થઈ ગયા છે એમને નોકરી પર મળશે, અને કોર્ટ મેટરવાળા ઉમેદવારો થોડા દિવસ રાહ જુઓ. થોડા દિવસોનું જે આપવામાં આવ્યું છે એનું એલોમેન્ટ કંઈ આવે છે તો ચોક્કસ તમને આપણા માધ્યમથી તમને માહિતી આપી દેવામાં આવશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ હતું. કેટલા ઉમેદવારોને એલિજિબલ થશે અને કયા કયા ફેરફાર સાથે કેટલા ફોર્મ ભરાયા છે એની પણ તમને માહિતી આપી દીધી. જોવાનું એ રહેશે કે શું ફરીવાર કોર્ટ કેસવાળા જે 1000 જેટલા ઉમેદવારો છે એ ફરી ઉમેરો થાય છે કે નહીં. પછી મિત્રો જો એ ઉમેદવારોનો ઉમેરો થશે તો ચોક્કસ અહીંયા મેરિટમાં ફેરફાર, બમ્પર ફેરફાર થવાનો છે. બાકી એની માહિતી જાણવા ખાસ બનાવી રહેજો. જય હિન્દ, જય ભારત.